محمد صلى الله عليه وسلم محمد mercy upon mankind محمد صلى الله عليه وسلم والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وآل الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي بعث في الأمين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كان من قبل لفي ضلال مبين. अज़ीज़ दोस्तों वाला जुनाराओ अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. विलादत रसूल खुदा हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम અને વિલાદત સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની ખુશી અને વિલાદતની મુબારકબાદી સૌથી પહેલાં આપણા વખતના ઇમામ ઝમાન સલાતુ વસ્સલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ જોનારાઓ જે આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો આ વિલાદતની મુબારકબાદી પેશ કરવામાં આવે છે. એ દુઆ સાથે કે ખુદાવંદ આલમ રસૂલ ખુદાના વાસ્તાથી અને છઠ્ઠા ઇમામના વાસ્તાથી આપણી બધાની નેક ઉમ્મીદોને પૂરી ફરમાવે અને આપણા બધાના ગુનાહ અને કબીરા અને સગરાને માફ ફરમાવે અને ઇમામ ઝમાન સલાતુ વસ્સલામનો ઝુહૂર જલ્દી ફરમાવે. અઝીઝ દોસ્તો રસૂલ ખુદાની વિલાદત જે છે એ પહેલી આમુલ ફિલ્મ હતી. 17મી રબીઉલ અવ્વલ હતી. આમુલ ફિલનો પહેલો વરસ. આમુલ ફિલ એ વરસને કહેવામાં આવે છે કે જે વર્ષે અબ્રાહા અને એના લશ્કરવાળાઓ હાથીઓ લઈને ખાને કાબા ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા. ફિલ એટલે હાથી, આમ એટલે કે વરસ એટલે કે હાથીઓનો વરસ એટલે આમુલ ફિલ કહેવામાં આવે છે. એ વખતે રસૂલ ખુદાની જે વિલાદત નહોતી થઈ પણ જનાબે અબ્દુલ મુત્તલિબ જે રસૂલ ખુદાના દાદા હતા એ કાબાની દેખરેખ એ રાખતા હતા. અબ્રાહાનો લશ્કર ખુદાવંદ આલમના અઝાબથી આખો બરબાદ થઈ ગયો અને અબાબીલ જે ચકલીઓ આવી હતી એ અબ્રાહાના લશ્કર ઉપર આવીને કાંકરીઓ ફેંકી અને અબ્રાહાનો લશ્કર ખતમ થઈ ગયો. એના થોડા વખત પછી આપણો રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મુબારક વિલાદત થઈ. તો રસૂલ ખુદાનું નામ જે છે એ જનાબે અબ્દુલ મુત્તલિબે એટલે કે રસૂલ ખુદાના દાદાએ મોહમ્મદ રાખ્યું. કેમ કે રસૂલ ખુદાના વિલાદત પહેલા એમના પપ્પા જનાબ અબ્દુલ્લાહ જે હતા એમનો ઇન્તકાલ થઈ ગયો હતો અને આ રસૂલ એ છે કે જે પેદા થવા પહેલા જ યતીમ થઈ ગયા હતા. જનાબે અબ્દુલ્લાને વફાત થઈ, એનો ઇન્તકાલ થયો. એના પછી 17મી રબીઉલ અવ્વલના દિવસે જુમાનો દિવસ હતો. આપણા રસૂલની મુબારક વિલાદત થઈ. નામ મોહમ્મદ રાખવામાં આવ્યું અને સાથે સાથે એના બીજા બી ઘણા નામો છે કે એક નામ અહેમદ છે કે જે કુરાન મજીદના અંદર સૂરે સફમાં આયત નંબર 6માં બયાન ફરમાવવામાં આવ્યું. ખુદાવંદ આલમ પોતે એ નામને આયત નંબર 6 સૂરે સફમાં ઇરશાદ ફરમાવે છે. જે લકબો જે રસૂલ ખુદાના લકબો છે એ લકબો જે છે એમાંથી પહેલું લકબ છે ખાતિમુલ અંબિયા એટલે કે નબીઓને પૂરી કરવાવાળા, ખતમ કરવાવાળા. યા પછી છે સૈયદુલ ઔસિયા, માફ કરજો, સૈયદુલ મુરસલીન
સૈયદુલ મુરસલીન એટલે કે તમામ રસૂલોના સરદાર. નામ કુરાન મજીદના અંદર એમના લકબો અને નામો આવ્યા છે. એમાંથી એક છે ત્વાહા, યાસીન, મુઝમ્મિલ, મુદસ્સિર. આ બધા લકબો, આ બધા નામો કુરાન મજીદના અંદર રસૂલ ખુદાના બયાન કરવામાં આવે છે. પછી રસૂલ ખુદાની કુનિયત જે છે એ અબુલ કાસિમ હતી અને રસૂલ ખુદાની માનું નામ હતું આમિના બિન્તે વહાબ. રસૂલ ખુદાની વિલાદત મક્કામાં થઈ અને રસૂલ ખુદા પોતાનો બચપનો, પોતાની જવાની એ મક્કામાં જ પસાર કરે છે અને 53 વર્ષ સુધી 53 વર્ષ સુધી રસૂલ ખુદા મક્કામાં જ પોતાની જિંદગી પસાર કર્યા અને એના પછી રસૂલ ખુદા છેલ્લા 10 વર્ષ મદીનામાં પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે, જે હિજરત પછી 10 વર્ષ થયા. તો ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાય છે, હુવલ્લઝી બઅથ ફિલ ઉમ્મીન રસૂલન મિનહુમ, કે અમોએ મક્કાવાળો તરફ મોકલાવ્યું એક રસૂલને. એટલે કે એ અલ્લાહ કે જે મક્કાવાળો તરફ એક રસૂલને મોકલાવે છે, એ લોકોમાંથી જ, કોઈ બહારથી લાવવામાં નહીં આવ્યું, બલકે એ લોકોમાંથી. એટલે કે રસૂલ ખુદા પોતે મક્કામાં જ પેદા થયા અને મક્કામાંથી જ રસૂલ ખુદાને નબુવતનો ઓહદો જાહેરમાં દેવા. તો જોવા જાય રસૂલ ખુદા જે છે એ પહેલેથી જ નબી હતા અને રસૂલ ખુદા પોતે ફરમાવે છે કે કુંતુ નબિયન અલા આદમ બૈન અલ મા'i વત્તીન, કે હું એ વખતે બી નબી હતો કે જ્યારે આદમ માટી અને પાણીના વશમાં હતા, એ વખતે હું નબી હતો. રસૂલ ખુદા ફરમાવે છે કે અવ્વલમાં ખલક અલ્લાહુ નૂરી, કે સૌથી પહેલા ખુદાવંદ આલમે મારા નૂરને પેદા કર્યું છે. હજી કોઈ મખલુકાત, કોઈ દુનિયાના કોઈ વસ્તુ પેદા કરવા પહેલા ખુદાવંદ આલમે સૌથી પહેલા રસૂલ ખુદાના નૂરને પેદા કર્યું. તો રસૂલ ખુદાના મોકલવાનો મકસદ મક્કામાં ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ, હુવલ્લઝી બઅથ ફિલ ઉમ્મીન રસૂલન મિનહુમ, કે અમે મક્કાવાળા તરફ મોકલાવ્યું એ લોકોમાંથી એક રસૂલ બનાવીને. પછી આગળ ફરમાય, હુવલ્લઝી બઅથ ફિલ ઉમ્મીન રસૂલન મિનહુમ યત્લુ અલૈહિમ આયાતિહી, કે એ લોકોના સામે કુરાન મજીદની આયત પઢીને તિલાવત કરીને સંભળાવે. વયુઝક્કીહિમ, અને એ લોકોનો પાકો પાકીઝા કરવામાં આવે. વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા, અને એ લોકોને કિતાબ અને હિકમતની તાલીમ દેવામાં આવે, શીખવાડવામાં આવે. ઇન કાનુ મિન qabલ લફી દલાલિન મુબીન, કે બેશક આના પહેલા એ લોકો ખુલ્લમ ખુલ્લી ગુમરાહીના અંદર હતા. તો દોસ્તો, લોકો એવા માહોલના અંદર રહેતા હતા, એવો ખરાબ માહોલ હતો કે જેના અંદર રસૂલ ખુદાની વિલાદત થઈ અને રસૂલ ખુદા નબુવતનો એલાન 40 વર્ષ પછી કરી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ આવતા દર્સના અંદર આપણે રસૂલ ખુદા ઉપર ચર્ચા કરશું અને હજી અખલાકની ચર્ચા ઇન્શાઅલ્લાહ, રસૂલ ખુદા અખલાક કેવા હતા ઇન્શાઅલ્લાહ એ બયાન કરવામાં આવશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. محمد صلى الله عليه وسلم